श्री हेमेंद्र भाई संचिंतयेत् भगवतश्चरणारविन्दं वज्राङ्कुशध्वज सरोरुहलाञ्छनाढ्यम् उत्तुङ्गरक्तविलसन्नखचक्रवाल ज्योत्स्नाभिराहतमहदहृदयान्धकारम्। અત્રે ઉપસ્થિત માનનીય પૂજ્ય શ્રી ભાગવત ઋષિ તેમજ વર્તંત સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી અમારા ગુરુજી શ્રી પંચોલી સર તેમજ આગળની હરોળમાં બિરાજમાન મારા સર્વે પૂજ્ય ગુરુજનો, મારાથી પણ કેટલાક વડીલ મારા ભાઈઓ, જે હું 1986 ની અંદર જ્યારે અહીંયા વિદ્યાર્થી તરીકે દાખલ થયો, અહીંયા કોઈ ભાષણબાજી મારે કરવાની છે નહીં અને કોઈ ઉપદેશ પણ આપવાના નથી. ગુરુજીએ રમાકાંતભાઈએ કીધું કે એક બે ભાવ અને એક બે અનુભવ આપણે, કારણ કે વર્તમાન વિદ્યાર્થીઓ જે છે એમને કદાચ આમ પરિચય હશે શારીરિક, પણ જે પૂર્વની અંદર જે મિત્રો હતા એમના જે ભાવો, એમના અનુભવો, તો આજથી 39 વર્ષ પહેલા, કારણ કે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં મને 28 વર્ષ થયા અધ્યાપક તરીકે ગુરુજીઓની કૃપાથી. કહેવા બેસે તો શાસ્ત્રોમાં ઘણું બધું છે. ભારવી એવું કે કિરાત અર્જુન, જ્યારે અર્જુન પાશુપત અસ્ત્ર મેળવવા માટે ગયા ત્યારે સુલભા રમ્યતા લોકે દુર્લભમ ગુણમર્જનમ. હમણાં આપણને કીધું ને કે નવો ઠાઠ અને હાથની અંદર લકી, ગળામાં માળા બધું પહેરીએ, પણ એ બધું સજવા ધજવાનું જે છે ને સરળતાથી થઈ જાય, પણ ગુણ પ્રાપ્ત કરવા એ જે વસ્તુ છે એ અનેક વર્ષોની તપશ્ચર્યા હોય, સમયનો ભોગ આપ્યો હોય ત્યારે થઈ શકે. મારે બે જ ખાલી વાત કરવી છે, એ મારી જોડે જોડાયેલી છે. એ જ હું કહું છું કે 39 વર્ષ પહેલા જ્યારે હું વિદ્યાપીઠની અંદર એડમિશન લેવા આવ્યો ત્યારે દાદાજી જોડે તો હું ઘણું બધું ફર્યો, ભાગવત સપ્તાહોની અંદર પારાયણ કર્યા. મારી ઉંમર નહોતી ભાગવત પાઠ કરવાની, 12 વર્ષની ઉંમરથી જ દાદાજી જોડે હું ભાગવત પાઠ કરતો હતો કથાઓમાં જઈને, અને ગુરુજી મને મોકલતા. અને મારો એક અનુભવ તો એવો છે કે ઇન્દિરા બેટીજી અસારવાની અંદર એમનું 10મા સ્કંદ ઉપર પ્રવચન હતું, અને રદ્દીકાંત ગુરુજી અમને લઈ ગયા. તે વખતે હું પ્રથમામાં ભણતો હતો, 10મા ધોરણમાં, અને અમને આગળ નટોર ગોપાલ હતા અને અમને આગળ બેસાડી અને 5મ સ્કંદ વંચાવડાયેલો, અને ઠાકોરજીની કૃપાથી એ પરીક્ષામાં પાસ થયા અને અમને ભાગવત પારાયણનો અવસર પ્રાપ્ત થયો. છેલ્લા 15 વર્ષથી અમે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં પણ પ્રતિદિન એક અધ્યાય ભાગવતજીનો ઋષિકુમારો સાથે બેસીને કરીએ છીએ. પ્રાર્થનામાં અમારો ક્રમ છે. 39 વર્ષ પહેલા જ્યારે હું અહીંયા એડમિશન લેવા આવ્યો ત્યારે મારી ઉંમર ખાલી 10 વર્ષની હતી. 5 ધોરણ પાસ કરીને આવ્યો હતો. મારા જીવનનું રહસ્ય એવું છે કે હું 6ઠું અને 7મું ધોરણ ભણ્યો નથી. આ ગુરુજીએ મને ડાયરેક્ટ 8મામાં એડમિશન આપી દીધું. બન્યું એવું કે આ દાદાજીની કૃપા છે, એ હું તમારી આગળ કહું છું કે જ્યારે પાઠશાળાની અંદર ઇન્ટરવ્યુનો સમય હતો, રાયપુરની અંદર અમે રહેતા હતા, એ વખતે કાગળ આવતો, 15 પૈસાનો કાગળ લખાતો. તે 15 પૈસાનો કાગળ મારા ઘરે 4 વાગે પહોંચ્યો અને ઇન્ટરવ્યુ 5 વાગે પૂરું થઈ જવાનું હતું. હું 5:15 સાડા 5 અહીંયા આવ્યો. એ વખતે આપણે અંબાજીની અંદર ભટજી, જે અત્યારે ભગવાનના ધામમાં ગયા, એ ભટજી કૌંડિન્ય ગુરુજી જે ઓફિસમાં બેસતા હતા વચ્ચેની, એને લોક કરતા હતા અને લોક મારીને બહાર નીકળતા હતા. અને હું ને મારા પિતાશ્રી પહોંચ્યા અને બહુ મધ્યમ પરિસ્થિતિ અમારી. તો મારા પિતાશ્રીએ વિનંતી કરી કે આ છોકરાને ભણવું છે અને કાગળ મોડો પહોંચ્યો તો તમે લઈ લો ને. કૌંડિન્ય ગુરુજીએ ભટજીને કહ્યું કે આ દીકરાનું આપણે સ્પેશિયલ ઇન્ટરવ્યુ લઈએ, અને ઓફિસ ખોલી અને મને બેસાડી. વિધાતા કેવું આપણી બુદ્ધિ સુજાવે. મને ગુરુજીએ પૂછ્યું કે બેટા શું શીખવા આવે? તો મેં કીધું કે હું ઇંગ્લિશ ભણવા આવ્યો છું. શું કીધું તું મેં? ઇંગ્લિશ. તો ગુરુજીએ કીધું કે બેટા અહીંયા ઇંગ્લિશ ભણવા ના હોય, તો સંસ્કૃત ભણવા આવે. અને એ પછી મને ગુરુજીએ એડમિશન આપી દીધું, અને એ એડમિશનના આધારે આજે ભાગવતજીની ઉપાસના થાય છે. મારો હમણાં તાજો એક અનુભવ એવો છે કે પૂજ્ય ભાઈશ્રીના ત્યાં જે ભાગવત ચિંતન શિબિર થાય છે એમાં અવસર મને પ્રાપ્ત થયો હતો, અને એમાં સંતોષ ષટકમ જે વામન ચરિતમાં છે એના 6 શ્લોકો ઉપર વ્યાખ્યાન કરવાનો અવસર મળ્યો. ત્યારે મેં અનુભવ્યું કે દાદાજીએ જે બહુ ટીકોપેદ ભાગવત લખેલું છે એનો લાભ કેટલા લોકો લે છે. બધા જ ઋષિકુમારો
જે અત્યારે પણ સાંદીપની આશ્રમમાં ભણે છે એ બધા ઋષિકુમારો દાદાજીની ટીકા ઉપરથી જ વ્યાખ્યાન કરે છે. કારણ કે જેટલાએ ભીષ્મ સ્તુતિ ઉપર બીજા વિષયો ઉપર જે ચિંતન કર્યું ને એ બધાએ દાદાજીના બહુ ટીકોપેતનો જ ઉલ્લેખ કરેલો હતો અને એમાં હું પણ આવી ગયો. એક બીજો પ્રસંગ એવો હતો કે અહીંયા આગળ ત્રિવેણી હતી અને દાદાજી જેમ મોટા સંતોને બોલાવતા હતા એ વખતે આપણે જુનાગઢની અંદર કે જામનગરની અંદર મનહર માર્ગ જે નૃસિંહ અવતાર બહુ સુંદર કરતા હતા, રામદાસ ખારાવાલા, પછી અત્યારે રામભદ્રાચાર્ય, ત્રિવેણી સંગમ હતો. મોરારી બાપુ પધાર્યા હતા અને દાદાજી ને મોરારી બાપુ એક જ વ્યાસપીઠ ઉપર બેઠા હતા અને ત્યારે મોરારી બાપુના એવા શબ્દો તમને આજે પણ યાદ છે. કારણ કે આપણે હમણાં અહીંયા રામચરિત માનસનું આપણે અહીંયા આગળ સુંદરકાંડનો પાઠ કર્યો તો સુંદરકાંડનો પાઠ કર્યો. શબ્દ એ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ પરબ્રહ્મ મમોભે શાશ્વતી તનુ. શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ હે ને આપણે મત્સ્યાવતારમાં પણ જોઈએ તો મદીયમ મહિમાનમ પરમ બ્રહ્મેતિ શબ્દિતમ. ભગવાનનો જેટલો પણ મહિમા છે પરબ્રહ્મ જ છે. તો મોરારી બાપુ એ વખતે એવું કીધેલું કે દીકરાઓ તમને સમજણ ન પડે ને તો કઈ વાંધો નહીં, પણ રામચરિત માનસ હોય કે પછી ભાગવતજી હોય કે કોઈ પણ ગ્રંથ હોય એને તમે વાંચતા રહેજો અને એ બે પંક્તિની વચમાંથી એક દિવસ તમને એના અર્થાનુસંધાન અર્થસ્ફુરણ થશે ને થશે. અને એ વખતે જેમ હમણાં પંકજભાઈએ કીધું એમ નિરોલા ગુરુજી અહીંયા પારાયણ કરાવતા હતા, અમે પણ ભાગવતના શ્લોકો કંઠસ્થ કરતા હતા. વેદ કંઠસ્થ નથી પણ કદાચ ગણવા બેસીએ તો ભાગવતજીના 2000 ઉપર શ્લોકો કંઠસ્થ હશે ભગવત કૃપાથી આપણે ઘણા બધા ઋષિકુમારોને. તો કહેવાનો ભાવ મારો એવો છે કે જે દાદાજી અને દાદાજી જોડે તો એક વખત અમે પરાગભાઈના ત્યાં એટલે કે દ્વારકામાં હું કથામાં ગયો હતો અને ગિરીશાનંદજીની કથા હતી. તો ગિરીશાનંદજીની ભાગવત સપ્તાહ હતી, અમે બધા બેઠા હતા અને બીજા દિવસે અમારે પરિચય થયો ત્યાંના વિપ્રો સાથે. એમની આખી ટીમ આવી હતી ગિરીશાનંદજીની. અને બીજે દિવસે જ્યારે હું પરાગભાઈ પછી બિપિનભાઈ અને બધા મિત્રો બેઠા હતા, અમે પારણ માટે ગયા હતા અને એ વૃંદાવનથી આવ્યા હતા બધા વિપ્રો અને એક વિદ્વાન હતા. એમણે અમારો પરિચય કર્યો અને અમે એવું કીધું ને કે અમે સોલા ભાગવત વિદ્યાપીઠમાંથી ભણીને આવ્યા છીએ અને ત્યારે ત્યાં આગળ ઊભા થઈ ગયા અને એમણે જે મને કીધું તે હું તમારી આગળ શેર કરું છું. એમણે અમને એવું કીધું હતું કે દાદાજી એ લોકો વૃંદાવન વાળા જે વિપ્રો હતા એ બધા કાશીમાં ભણેલા અને એમણે એવું કીધું કે દાદાજી કાશીની અંદર કથા કરવા આવેલા, આખી સંસ્કૃતમાં જ્યારે કથા કરી હતી અને એ લોકો એ વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે. અને એમણે એવું કીધું કે અમે એટલા બધા દાદાજીથી પ્રભાવિત થયેલા કે એવા કથાકાર અમે અમારા જીવનમાં જોયા નથી. એટલે અનુભવવા જેવું. પછી દાદાજી જોડે લાંબાપાડાની પોળ અહીંયા આગળ આપણે લાલ દરવાજે સીધા જઈએ તો ત્યાં આગળ દાદાજીની કથા હતી એક વૈષ્ણવના ત્યાં અને હું અને રાહુલભાઈ કરીને તે બંને જણ અમે પારણમાં ગયા હતા અને ત્યારે પારણ પૂરું કરીને આવતા હતા ત્યારે કોમી રમખાણ થયેલું અને ભરી બંદૂકે એસઆરપી ઊભી હતી અને અમે એમ આખા મોમેડન વિસ્તારમાંથી ધોતી અને જબ્બા પર આવ્યા હતા. દાદાજી અમને કીધું હતું કે બેટા કઈ નહીં થાય, ચિંતા ના કરશો, જાઓ તમે. અમે ચાલતા છે ત્યાંથી લાલ દરવાજા સુધી આવ્યા હતા અને ચારે બાજુ કરફ્યુ હતું. આ દાદાજીની કૃપા, એમના આશીર્વાદ. આવા ઘણા બધા પ્રસંગો છે. બહુ નાનો હતો ત્યારથી દાદાજી જોડે હું ફરેલો છું અને ઋષિજીની સરળતા, ઋષિજીની આપણે સરળતા જોઈએ છે. મારા એક વડીલ હતા નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં કીકા કાકા કરીને અને જે ખ્યાતનામ વકીલ હતા એમના દીકરા હતા. એવું કહેતા કે સરળ બનો પણ સસ્તા ન બનશો. એટલે જે આપણને આગળ વક્તાઓએ કીધું ઋષિજીની સરળતા છે એને ઘણા સસ્તી સમજી બેઠા છે. એ ના થાય, અમે તમારી સાથે છીએ. એ અહીં આગળથી અમે ખાલી કહેતા નથી પણ ઊભા જ છીએ. એટલે ભગવત કૃપાથી બધાને બધું પ્રાપ્ત થાય. અને મિત્રો આગળ જે 2-3 વાત શેર કરવા, કારણ કે ભાષણ કરવા અહીંયા ઊભો થયો નથી. મને જે અનુભવ થયા દાદાજી જોડે એ અનુભવો તમારી જોડે શેર કર્યા. ભગવત કૃપા હર હંમેશ બની રહે અને ભાગવતજીનું શરણ પ્રાપ્ત થાય એ જ મારા વાણીની અંદર ઠાકોરજીની કૃપા રહે એવી ભગવત ચરણોમાં પ્રાર્થના, ગુરુ ચરણોમાં પ્રાર્થના કરી મારા વક્તવ્યનો વિરામ આપું. હરિઓમ, નમો નમઃ. હેમેન્દ્રભાઈ ગુરુજીએ દાદાજી સાથે રહેલા એમના અનુભવ અને એમની કૃપાથી જે એમને વ્યાસાસનો મળ્યા અને જે સમાજમાં ઉચ્ચ સ્થાન મળ્યું આ વિદ્યાપીઠની કૃપાથી, દાદાજીની કૃપાથી એ પોતાનો અનુભવ એમણે આપણા સમક્ષ રજૂ કર્યો, ભાવ રજૂ કર્યા.